છેલ્લા થોડા સમયથી ડાયરાઓના બહાને લોક સાહિત્યકારો ઝઘડી રહ્યા છે, એકબીજા ઉપર આરોપો મૂકી રહ્યા છે. જો કે તમને ખબર પડી ગયા છે કે હું કોની વાત કરી રહ્યો છું. દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવીની વાત કરી રહ્યો છું. છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં ઘણા આમના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે એમના વિવાદનું મૂળ કારણ આ એક વિડીયો નથી. થોડા વર્ષો પહેલાનો એક વિડીયો છે કે જે ખૂબ વાયરલ થયો હતો, જે બાદ જ આ આખા વિવાદની શરૂઆત થઈ હતી. હવે વિડીયો કયો હતો અને વિવાદનું મૂળ કારણ છે શું, એ જો તમને નથી ખબર તો આજનો આ વિડીયો પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર મારું સ્વાગત છે અને હું છું કરણ ચડોતરા. હવે અત્યારે જે ઝઘડો ચાલી રહ્યો છે, વિવાદ ચાલી રહ્યો છે, એની શરૂઆત ક્યાંથી થઈ એની પહેલા વાત કરી લઈએ. 1 જાન્યુઆરીએ એક ડાયરો હતો જેમાં બ્રિજરાજ દાન ગઢવી પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા હતા. હવે આ બધામાં આ ડાયરાની અંદર તેઓ એવું કંઈક બોલ્યા છે કે જે બાદ જ આખા મુદ્દાની શરૂઆત થઈ હતી. તેમણે પાસે બેઠેલા કોઈ વ્યક્તિને કીધેલું હતું કે 2025થી હવે શાંતિ છે. હવે શું બોલ્યા છે ને એ એકવાર સાંભળી લો. સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે. એટલે નવું વર્ષ છે અને માતાજીના જન્મોત્સવથી આપણે શુભ શરૂઆત કરી. જો કે આ બાદ જ આખા વિવાદની શરૂઆત થઈ હતી અને એ બોલ્યા બાદ હવે દેવાયત ખવડ પણ પાછા થોડી પડવાના હતા. એમને પણ ડાયરાની અંદર એવું કંઈક બોલ્યા કે જેને કારણે આ વિવાદ વધુ વકર્યો. એમને ડાયરાની વચ્ચે જ કહી દીધું હતું કે 2022માં મેં નિવેદન આપ્યું હતું કે 2025માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ. આઘાત સહન નથી થતા યાર. તમે મને પૈસા આપ્યા છે કલાકાર તરીકે, તમે મને ડાયલોગ બાજી તો કરવા બોલાવ્યો નથી. સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થઈ ગયા પછી પણ બોલ્યા. એમને તો માનો મલાજો રાખતા પણ ના આવડ્યું. ખાલી માની શરમ તો ભરી હોત. હું તો માના મંદિરમાં ઊભો હતો એટલે માફી માંગી હતી. હવે અહીં તમે માફી શબ્દ સાંભળ્યો. એકચ્યુઅલમાં જોવા જાય ને તો આ મુદ્દો અત્યારે છે જ નહીં, 2 થી 3 વર્ષ જૂનો આ વિવાદ છે. 2 વર્ષ પહેલા 2022માં રૂપલમાં જન્મોત્સવ નિમિત્તે યોજાયેલ લોક ડાયરામાં બ્રિજરાજ દાન ગઢવીએ નામ લીધા વિના જ દેવાયત ખવડ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે માફી માંગવી પડે ને એવું હોય કે કામ કરવાનું જ નહીં. અને એમને એમ કહ્યું હતું કે જે દિવસે મારે માફી માંગવી પડે ને એ બાદ હું કોઈ દિવસ સ્ટેજ ઉપર ચડીશ જ નહીં. જો કે આ સીધો આરોપ અને જે આક્ષેપ હતા એ ખવડ ઉપર એટલે કે દેવાયતભાઈ ખવડ ઉપર મૂકવામાં આવેલા આક્ષેપ હતા. જેથી આ બ્રિજરાજ દાનને માફીનો વિડીયો બનાવવો પડે તેથી આ બ્રિજરાજ દાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે. હું ઈશ્વરદાન નો લોહી છું સાહેબ. ઈ તો પોતાને ખબર હોવી જોઈએ શું આપણે બોલીએ છીએ. આ ગમે એમાંથી ગમે આવી નીકળી પડે ને પછી ગમે બોલાય જાય, સ્ટેજ ઉપર જ ન ચડાય. રાકાવ અને કા પછી ભોગવી લેવાય, જે થાય ભોગવી લેશું, પણ નથી માગવાની અને નથી માગવાની. મર્દાનગીની વાતો કરવી, નીચે ઉતરીને પગ પકડવા, અરે જા માય કાંગલા. અને આ પહેલી વખત હતું કે જ્યારે બ્રિજરાજ દાન ગઢવી દેવાયત ખવડ વિશે કંઈક પહેલી વખત બોલ્યા હતા. પરંતુ આ બાદ દેવાયત ખવડ પણ પાછા નહોતા વળ્યા. એમને પણ જાહેર સ્ટેજ ઉપરથી જ બ્રિજરાજ દાન ગઢવીને આડકતરી રીતે આક્ષેપો મૂક્યા હતા. ઘણા છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે. હું આનો દીકરો છું, હું આનું લોહી છું, આવી ઘણી રાયડું નાખે છે આજકાલ. હા, એ કે મર્દાનગીની વાતો કરે, નીચે ઉતરીને માફી માંગે, આવી ઘણી બધી વિડીયો ક્લિપો સાંભળું છું એટલે બોલવું પડે. ઘણા ઓળખાણું આપે, હું આનું લોહી છું. પુરાવા તો માય કાંગલેના દેવાના હોય. ઘા થાઈને ખબર પડે કે આનો દીકરો હોય, બીજો હોય નહીં. જોકે આ મુદ્દો અતિ ચગી ગયો હતો, જેને જ કારણે પછી આનું સમાધાન થવું જરૂરી હતું. એટલા માટે થઈને સમાજ દ્વારા સોનબાઈના મંદિર ખાતે સમાજ દ્વારા બંને કલાકારો વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. જે સોનબાઈમાં હમણાં જે તાજેતરમાં ઘટના થઈ, બ્રિજરાજભાઈ અને મારો જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર જે ફરે, એમાં બ્રિજરાજભાઈ જે કઈ બોલ્યો હું કઈ બોલ્યો, એક હૃદયથી મરડાના પાદરમાં સોનબાઈના સાનિધ્યમાં ઉભો છું. કારણ કે ઈશ્વરદાનભાઈને અને ચારણ સમાજને મારા શિરોમણને માન્યા છે, જીવિષ્ઠા હું માનવાનું છું. ત્યારે મારા બોલવાથી કાંઈ બ્રિજરાજભાઈની કે અથવા ઈશ્વરદાનભાઈ નાખાઈ પરિવારની એક લાગણી દુભાણી હોય કે મારા શબ્દોથી દુઃખ થયું હતું, હૃદયથી માફી ચાહું છું, મારી ભૂલ ગણાય. અને
જોકે મહત્વનું છે કે આ વિવાદ શાંત પડ્યા બાદ બંને એક સ્ટેજ ઉપર પણ આવ્યા હતા અને ડાયરો પણ કર્યો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. જે બાદ એવું લાગતું હતું કે આ બંને વચ્ચે ફરી એકવાર ક્યારેય ઝઘડો નહીં થાય. એમ પણ કહેવામાં આવતું હતું કે બંને મામા ભાણે છે, આવો બધો ઝઘડાઓ તો ચાલતા રહેતા હોય છે, પરંતુ ફરીને આ ઝઘડા બહાર આવી રહ્યા છે અને લોકોને કંઈક નવું મળતું રહે છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે લોક સાહિત્યકાર તરીકે આવી રીતના ચર્ચા કરવી, ડાયરામાં આવા શબ્દોનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે? હવે આ બધાની વચ્ચે તમારું શું માનવું છે? આ બધામાં તમારું શું મંતવ્ય છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.